હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ બધા જ ગુજરાતીઓના ફેવરિટ દૂધીના મુઠિયાની રેસીપી। મુઠિયા તો દરેકના ઘરમાં બનતા જ હોય છે, પણ જો તમારા મુઠિયા ચીકણા થઈ જતા હોય અથવા તો કડક થઈ જતા હોય તો રેસીપીને તમે જરૂરથી જોજો, કારણ કે આ રીતથી તમારા મુઠિયા દરેક વખતે રૂ જેવા સોફ્ટ અને બહુ જ પોચા બનશે અને નાનાથી લઈને મોટા બધાને જ ભાવે એવા ટેસ્ટી મુઠિયા બનશે। તો ચાલો જોઈ લઈએ એકદમ સહેલી રીતે દૂધીના મુઠિયાની રેસીપી। તો મુઠિયા બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે। તો આજે મેં આ ગોળ દૂધી આવે છે તે લઈ લીધી છે, પણ તમે લાંબી દૂધી પણ લઈ શકો છો। તો દૂધીને આપણે છોલી લેવાની છે અને દૂધી તમારે બહુ કુમળી અને નાની આવે છે તે નથી લેવાની, કારણ કે નાની દૂધીમાં પાણીનો ભાગ વધારે હોય છે, જેથી કરીને એમાં આપણા લોટ વધારે જાય છે, અને બહુ મોટી દૂધી લઈશું તો એમાં બિયાનો ભાગ વધારે હોય છે। એટલે મુઠિયા બનાવવા માટે તમારે મીડિયમ સાઇઝની દૂધીની પસંદગી કરવાની, અને મુઠિયા બનાવવામાં દૂધીની છીણ અને લોટ એકદમ પરફેક્ટ હશે ને તો તમારા દૂધીના મુઠિયા બહુ સરસ સોફ્ટ અને પોચા બનશે। અને રેસીપીને તમે જોતા રહેજો, કારણ કે આગળ પણ હું તમને જણાવીશ કે મુઠિયાને પોચા અને પરફેક્ટ બનાવવા માટે આપણે શું એડ કરવાનું છે। તો મીડિયમ છીણીથી આપણે દૂધીને છીણી લીધી છે। હવે છીણમાં આપણે મસાલા એડ કરી દઈએ, જેમાં સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી હળદર આપણે આ રીતે વધારે જ લેવાની છે, કારણ કે મુઠિયા પીળા હશે તો બહુ સારા લાગે છે। 1 ચમચી લાલ મરચું પાવડર। હવે આમાં આપણે નાખીશું 1 ચમચી અજમો અને 1 ચમચી જેટલું કાચું જીરું, અને જીરા અને અજમાને આ રીતે હાથમાં આપણે મસળીને નાખીશું તો મુઠિયામાં આનો સરસ ટેસ્ટ આવશે। અને અજમો તો આપણે મુઠિયામાં નાખતા જ હોઈએ છીએ, પણ કાચા જીરાનો ટેસ્ટ પણ મુઠિયામાં બહુ સારો આવે છે। હવે આપણે 2 ચમચી જેટલા તલ નાખીશું અને 2 મોટી ચમચી જેટલી ખાંડ નાખીશું, અને મીઠાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી કરી શકો છો। અને સાથે જ 2 ચમચી જેટલું તેલ નાખીશું। તો તેલ નાખવાથી મુઠિયામાં ચીકાશ નહીં આવે અને અંદરથી સોફ્ટ બનશે। હવે 1 મુઠ્ઠી જેટલા કાપેલા ધાણા નાખીશું અને 1 મોટી ચમચી જેટલા આદુ, લસણ અને મરચાંને અધકચરા ક્રશ કરીને નાખીશું, અને 2 ચમચી જેટલું ખાટું દહીં નાખીશું। તો દહીં નાખવાથી આપણા મુઠિયા સરસ પોચા બનશે અને મુઠિયામાં ચીકાશ પણ નહીં આવે। હવે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા નાખીશું, અને સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે 1 ચમચી લીંબુનો રસ નાખીશું। હવે આ બધી સામગ્રીને આપણે હાથથી સારી રીતે મિક્સ કરી લેવાની છે। દૂધીના મુઠિયા તો દરેકના ઘરમાં બનતા જ હોય છે, પણ અમુક વખત આપણા મુઠિયા અંદરથી પ્રોપર ચડતા નથી અથવા તો ચીકણા થઈ જાય છે અને મુઠિયા અંદરથી પોચા ના બનતા ડ્રાય લાગે છે। પણ જો તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ મુઠિયા બનાવશો ને તો તમારા મુઠિયા એકદમ પરફેક્ટ બનશે। તો તમારે હંમેશા આ રીતે પહેલાં તો દૂધીની છીણમાં બધા મસાલા મિક્સ કરી દેવાના છે, અને પછી જ આમાં લોટ એડ કરવાનો છે, અને આ રીતે કરવાથી જ મુઠિયામાં દૂધીની છીણ અને લોટનું પ્રમાણ બરાબર માત્રામાં રહેશે, અને આ રીતે જ તમારા મુઠિયા દરેક વખત એકદમ પોચા રૂ જેવા સોફ્ટ બનશે। તો તમે જોઈ શકો છો કેટલું બધું આમાંથી પાણી છૂટ્યું છે। તો જે આ દૂધીમાંથી પાણી છૂટ્યું છે એમાં જ આપણે બધા લોટ એડ કરીને આપણે મુઠિયાનો લોટ બાંધવાનો છે। તો સૌથી પહેલાં આપણે 1 વાટકી ઘઉંનો લોટ લઈ લેવાનો છે, અને આ આપણો રેગ્યુલર ઝીણો લોટ જ છે। તો આ લોટ આપણે અત્યારે અડધા ભાગનો નાખીશું, અને થોડો લોટ આપણે બચાવીને રાખીશું, અને જરૂર લાગે તો પાછળથી એને મિક્સ કરીશું। આમ તો મુઠિયામાં ઘઉંનો કરકરો લોટ જ નાખવામાં આવે છે, પણ કરકરો લોટ દરેક વખતે આપણા ઘરમાં અવેલેબલ નથી હોતો, પણ ઘઉંનો ઝીણો લોટ તો આપણા ઘરમાં હંમેશા હોય જ છે। હવે આમાં આપણે 3 મોટી ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું। આનાથી મુઠિયાનો ટેસ્ટ બહુ સારો આવે છે। અને હવે આમાં આપણે નાખીશું 4 મોટી ચમચી જેટલો રવો, અને જો રવાની જગ્યાએ તમારી પાસે સોજી હોય તો સોજી પણ નાખી શકો છો। હવે આ બધા લોટને આપણે દૂધીની છીણ સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે। અને જો આમાં આપણે ઘઉંનો કરકરો લોટ નથી નાખ્યો, તો એટલા માટે આમાં આપણે રવાનો ઉપયોગ કર્યો છે, અને રવો અથવા તો સોજી દરેકના ઘરમાં આસાનીથી મળી જ જાય છે, અને આનાથી આપણા મુઠિયા ચીકણા નથી થતા, અને દૂધીનું પાણી પણ રવો સરસ એબ્ઝોર્વ કરી લે છે। તો જો બધા લોટને મેં સારી રીતે છીણની સાથે મિક્સ કરી લીધા છે, તો હજુ આમાં લોટ સમાશે, એટલા માટે જે વધેલો ઘઉંનો લોટ હતો તે હું બધો આમાં નાખી દઈશ, અને હવે સારી રીતે આને આપણે મિક્સ કરી લઈશું। તો જો સરસ રીતે અહીંયા લોટ આપણો મિક્સ થઈ ગયો છે, અને લોટને આપણે બહુ કઠણ નથી બાંધવાનો, કારણ કે જો લોટ આપણો કઠણ બંધાશે ને તો મુઠિયા અંદરથી આપણા ચડે નહીં અને કાચા રહેશે। તો મુઠિયાનો લોટ આપણો સરસ મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે થોડો તેલવાળો હાથ કરીશું, અને એક મીડિયમ સાઇઝનો લુઓ તોડીને આ રીતે હાથમાં ફેરવીને મુઠિયાનો શેપ આપીશું, અને મુઠિયા આપણે બહુ જાડા નહીં અને બહુ પાતળા નહીં એ રીતે જ બનાવવાના છે। તો બસ આ જ રીતે આપણે પહેલાં બધા મુઠિયાને બનાવી લઈશું, અને એક પ્લેટમાં આ રીતે મૂકતા જઈશું। હવે આપણે જેની ઉપર મુઠિયાને સ્ટીમ કરવાના છે એ પ્લેટને પણ તેલથી આ રીતે ગ્રીસ કરી દઈશું,
જેથી કરીને મુઠિયા આપણા સ્ટીમ થયા બાદ પ્લેટની ઉપર ચોંટે નહીં અને તૂટે નહીં. હવે બીજી બાજુ અહીંયા પાણી પણ ગરમ કરવા મેં મૂકી દીધું હતું. તો એની ઉપર આપણે ગ્રીસ કરેલી પ્લેટ મૂકી દઈશું અને એક એક કરીને આ રીતે આપણે મુઠિયાની ઉપર ગોઠવતા જઈશું. અને બે મુઠિયાની વચ્ચે તમારે આ રીતે ગેપ રાખવાની જ છે, કારણ કે મુઠિયા સ્ટીમ થયા બાદ ફૂલશે તો એકબીજાની સાથે ચોંટે નહીં. તો પ્લેટમાં એક વખત જેટલા મુઠિયા આવી રહેતા હોય એટલા તમારે ગોઠવી દેવાના છે અને ત્યારબાદ મુઠિયાની ઉપર પણ થોડું થોડું આ રીતે આપણે તેલ લગાવી દેવાનું છે, જેથી મુઠિયા આપણા સ્ટીમ થયા બાદ ઉપરથી ફાટે નહીં. હવે આને ઢાંકીને આપણે મુઠિયાને 20થી 22 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. 20થી 22 મિનિટ થાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને મુઠિયાને ખોલીને ચેક કરી લઈશું. તો જુઓ, તમે જોઈ શકો છો આપણા મુઠિયા સરસ ફૂલીને ડબલ થઈ ગયા છે અને એકબીજાની સાથે એ ચોંટ્યા પણ નથી. હવે મુઠિયા અંદરથી પ્રોપર ચડ્યા છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે મુઠિયામાં આપણે ચપ્પુ નાખીને ચેક કરીશું. જો ચપ્પુ આપણું એકદમ ક્લીન આવે તો સમજવું કે આપણે મુઠિયા પ્રોપર અંદરથી સરસ ચડી ગયા છે અને બિલકુલ પણ કાચા નથી રહ્યા. તો હવે આ મુઠિયાને આપણે કાઢી લઈશું અને બીજા જે વધેલા કાચા મુઠિયા છે એને પણ આ જ રીતે આપણે સ્ટીમ કરી લઈશું. તો જો બધા મુઠિયા અહીંયા આપણા સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે. તો મુઠિયાને આપણે હવે થોડા ઠંડા થવા દેવાના છે અને ઠંડા થાય ત્યારબાદ જ આપણે મુઠિયાને કાપવાના છે. જો આપણે ગરમ ગરમ જ મુઠિયાને કાપીશું તો આપણા મુઠિયાનો શેપ બગડી જશે અને બરાબર કપાશે પણ નહીં. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં મુઠિયાને કાપી લઈશું અને જેટલા મુઠિયા તમારે વઘારવાના છે એટલા મુઠિયા તમારે કાપી લેવાના છે. તો જો આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં મુઠિયાને કાપી લીધા છે. તો હવે આપણે મુઠિયાને વઘારી લઈશું. તો એની માટે કઢાઈમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આમાં આપણે 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમો નાખીશું. સરસ બધું ફૂટી જાય એટલે આમાં આપણે કઢી લીમડીના પાન નાખીશું અને થોડા કાપેલા લીલા મરચાં નાખીશું અને ત્યારબાદ 1 ચમચી જેટલા તલ નાખીશું અને 2 થી 3 ચપટી જેટલી જ હિંગ નાખીશું અને વઘારને આપણે સારી રીતે હલાવી લઈશું. અને સરસ વઘાર આપણો તૈયાર થઈ જાય ત્યારબાદ આમાં આપણે કાપેલા મુઠિયા નાખી દઈશું અને ઉપર નીચે કરીને મુઠિયાને સારી રીતે હલાવી લઈશું. અને આ ટાઈમે તમારે થોડું ઉપરથી લાલ મરચું પાવડર અને દળેલી ખાંડ નાખવી હોય તો નાખી શકો છો, કારણ કે એનાથી પણ મુઠિયાનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો મુઠિયાને સારી રીતે હલાવીને વઘારની સાથે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને આ ટાઈમે થોડી આપણે મીડિયમ ટુ હાઈ કરી લઈશું અને મુઠિયાને કઢાઈમાં આ રીતે થોડા આપણે ફેલાવી દઈશું અને 1 થી 2 મિનિટ માટે મુઠિયાને સરસ આપણે ક્રિસ્પી કરી લઈશું. 1 થી 2 મિનિટ થાય ત્યારબાદ આપણે મુઠિયાને હલાવી લઈશું. તો જો આ રીતે આપણા મુઠિયા સરસ ક્રિસ્પી થશે તો આપણા મુઠિયા બહુ જ ટેસ્ટી લાગશે અને આ મુઠિયા જેટલા તમને દેખાવમાં સારા લાગી રહ્યા છે એટલા જ બહુ ટેસ્ટી પણ બને છે. તો ચાલો કાપેલી કોથમીર નાખીને મુઠિયાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો જો તમારે પણ દૂધીના મુઠિયા એકદમ પરફેક્ટ અને સહેલી રીતે બનાવવા હોય તો આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આ રીતે તમારા દૂધીના મુઠિયા દર વખતે એકદમ રૂ જેવા પોચા અને બહુ જ ટેસ્ટી બનશે. અને આ મુઠિયાને તમે રાત્રે જમવાના ટાઈમે ચાની સાથે અથવા તો સવારના નાસ્તાની સાથે અથવા તો બાળકોના ટિફિનમાં પણ આપશો તો બધા જ આ મુઠિયા બહુ શોખથી ખાઈ લેશે. તો આજની મારી મુઠિયાની રેસીપી જો તમને સારી લાગી હોય, ગમી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ અવનવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.